દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી। 26 જુલાઈના રોજ વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્ત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે। ગુજરાતભરનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે। તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ભરૂચ જિલ્લો ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા ધાધર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે। આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેંગ્રોવ પટ્ટાનો મહત્વનો હિસ્સો છે। કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેંગ્રોવનું વિસ્તરણ ઓછું હોઈ શકે છે, પણ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે। ભરૂચનો તટવિસ્તાર વાવાઝોડા, ઊંચા મોજાઓ, તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારા જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે। મેંગ્રોવ વૃક્ષો કુદરતી જીવશ્રેણી તરીકે કાર્ય કરે છે। તે મોજાની ઉર્જાને શોષી લે છે, તટ લઈને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે। આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો, ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ છે। દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમો મેનેજર અનિલકુમાર તેમના રજૂઆતમાં દેશ અને ગુજરાતના તટીય વિસ્તારો તથા મેંગ્રોવ સંરક્ષણની હાલત અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।